વડોદરા ફાયર વિભાગે નવરાત્રીના નિયમો બાબતે ઊંઘતું ઝડપાઈ ગયું। નવરાત્રીના આયોજકો માટે છેલ્લા દિવસે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી। 24 જેટલા નિયમ જાહેર કરાઈ ને તેનું પાલન કરવા આદેશ કરાયા છે। છેલ્લા દિવસે ફાયર સેફટીની નોટિસ પ્રસિદ્ધ કરતા હવે સવાલ ઉઠી રહ્યા છે। જવાબદારી ગરબા આયોજકોની કહીને અધિકારીઓએ તો હાથ ખંખેરી નાખ્યા। છેલ્લા દિવસે નોટિસ જાહેર કરતા હવે ગરબા આયોજકોમાં દોડધામ મચી ગઈ છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, ફાયર વિભાગે જે નોટિસ આપી છે, હવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, શું છે જાહેરનામામાં અને કેવી રીતે ગરબા આયોજકોને દોડધામ મચી છે? બિલકુલ વાત કરવામાં આવે તો ફાયર વિભાગ છે વડોદરા શહેરની તે ફરીવાર ઊંઘતું ઝડપાયું છે। કારણ કે જે રીતે જોઈએ તો વડોદરા શહેરમાં સૌથી મોટી નવરાત્રીનું આયોજન છે તે વડોદરા શહેરમાં થતું હોય છે। મોટા મોટા ગરબા આયોજકો છે તે આ વખતે આયોજન કરતા હોય છે। ત્યારે જે ફાયર વિભાગ છે તેમના દ્વારા છેલ્લા દિવસે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેની અંદર ફાયરના તમામ જે નીતિ નિયમો છે તે પાલન કરવા માટે આદેશ પણ કરવામાં આવે છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે આજે નવરાત્રીના આયોજકો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક દોડધામ મચી છે। કારણ કે અગાઉથી જે તૈયારીઓ હતી તે તૈયારીઓ કરી દીધી છે। હવે જ્યારે નિયમોને આદેશના પાલનની વાત કરવામાં આવે છે ત્યારે ચોક્કસથી આ જે આયોજકો છે તેમના વચ્ચે ક્યાંક ને ક્યાંક અસમંજસ છે તે ઊભી થઈ છે। કારણ કે જે રીતે જોઈએ તો આજે નવરાત્રી શરૂઆત થઈ ગઈ છે અને આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગ છે તે ઊંચું હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય। કારણ કે આ જે જાહેરનામું છે તે નવરાત્રી અગાઉ પ્રસિદ્ધ કરવાનું હોય છે। કારણ કે નવરાત્રીના જે આયોજકો છે તે આનું આખું જે આયોજન છે તે નવરાત્રીના 15 દિવસ અગાઉ જ શરૂ કરાવી લેતા હોય છે। તમામ જે મોટા મોટા આયોજકો છે તે પોતાના ડોક્યુમેન્ટ હોય અથવા તો જે વેરિફિકેશન હોય તે તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરી લેતા હોય છે। પરંતુ છેલ્લા સમયમાં આ જે જાહેરનામું પ્રસિદ્ધ થતા હાલ તો આયોજકો છે તેમાં દોડધામ મચી છે અને ક્યાંક ને ક્યાંક 26 જેટલા જે નિયમોનું પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે તેમાં પણ આ આયોજકો છે તેમને અસમંજસ દેખાઈ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।